સૃષ્ટિના સંતનો સકલ સૃષ્ટિના સંતના એ ચરણોનો સુદાન અનુભવ ચક્ષુયાપજો કરુવાણી પ્રકાશ સદગુરુ મહારાજની દયાથી જે સત્સંગ રૂપી છે એ ભેદની વાત કરી છે, કારણ કે વાણીમાં એનો ભેદ છુપાણેલો છે, જેને બ્રહ્મનો ભેદ કહેવામાં આવે છે। बहुत नाम संसार में तासे मुक्ति न होय, आदि नाम एक गुप्त છે જે બુજત વિરલા કોઈ। આ નામ જાણવા માટે સદગુરુ મહારાજ પાસે જવું પડે છે। બધા પૂછે શું લેવા જવું પડે છે, પણ એક સાધતા સબ સદાય આ સાધ માટે જવું પડે છે, અને આ સાધ નું સદગુરુ મહારાજ નામ આપે છે। સદગુરુ મહારાજ ના ચરણે તું કોણ છું, ક્યાંથી આવ્યો છું, પાછું તારું ક્યાં જવાનું છે, આની ઓળખાણ કરવા માટે સદગુરુ મહારાજ પાસે જવું પડે છે। તો આવો બ્રહ્મનો ભેદ છે, અને હું કોણ છું એ જાણવા માટે જેને નામ કહેવામાં આવે છે, કે આપણે બધાને ઓળખીએ છીએ। ગામડા ગામમાં હોય, સગાવાલા હોય, અત્યારે સોશિયલ મીડિયાના યુગથી બધાને ઓળખવી છે, પણ સદગુરુ મહારાજનું કહેવાનું એવું થાય છે કે તું તને નથી ઓળખતો, બધાને ઓળખેસ પણ તું તને ઓળખી લે। ભાણ કે ભટકીસમાં મથી લેને માય, ભટકવાની ક્યાંય જરૂર નથી, તું કોણ છું એને ઓળખી લે। એને ઓળખવા માટે સંતોએ આ ધર્મની સ્થાપના કરી છે। આદિ અનાદિનો જૂનો ધર્મ જેને નીચ ધર્મ કહેવામાં આવે છે, આ નીચ ધર્મ અને નામ જાણવા માટે સદગુરુ પાસે જવું પડે છે, બાકી ગમે એટલા નામ બોલવી તોય પતે એવું નથી। જેની સંતોએ જૂનામાં જૂની વાણી લઈ લો તો આપણને દર્શાવ્યું છે કે કદાચ 4 વેદ વાંચો, 18 પુરાણ વાંચો, ઉપનિષદ વાંચો, એમ ઈશ્વરનું ઘર જડે એવું નથી। તો સદગુરુ મહારાજ નક્કી કરાવીને કહી દે, જો કે બધા અટકળે કહે છે, પણ નિરાજ મહારાજ તો નક્કી કરીને કહે છે। જેને ભેદ દર્શાવ્યો છે આ વાણી દ્વારા આપણે સત્સંગથી સમજશું। એ જી ગુરુ મારા મહારે એ મંત્રનો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના ભેદ મારે।
ભેદમાં અરે ઋષિ મુનિ જાના જપતા જાપ હરિ નોતા ચારોય વેદમાં. તો હરિને ગોતવા ક્યાં? તો આ વાણીના માધ્યમથી આપણને સમજાવ્યું છે કે પ્રથમ કંઈ નહોતું ત્યારે શું હતું ના સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ. એ જી ગુરુ નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ દર્શાણી. તો સદગુરુ મહારાજ આપણને જુક્તિ બતાવી અને સમદ્રષ્ટિ કરાવે, નાના મોટાનો ભેદ મટાડી દે અને પછી જુક્તિ સમજાવ્યા બાદ સમજાવે તું કોણ છું. આ શક્તિની ઓળખાણ કરાવે. જેની સંતોએ વાત કરી છે કે આ શક્તિને જેને સુરતા કહેવામાં આવે છે. આ સુરતા અને શબ્દના સદગુરુ મહારાજ પાટે લગ્ન કરાવે. અરે પરણે સમાજ સુરતા નાર રે સ્વયંવર ગુરુના દેશમાં. લગ્ન કરાવ્યા. કારણ કે જેવો જગતનો વ્યવહાર છે, નર અને નારીના વ્યવિસાળ કરવામાં આવે છે, જગતની રીતે જેનો વિવાહ કરવામાં આવે છે, એવા સંતોના લગ્ન બાપા કઈ જુદા હોય છે. સદગુરુ મહારાજ પાટે શબ્દ અને સુરતાના લગ્ન કરાવે છે. તો આ શક્તિની વાત કરી. 50 કરોડમાં પાણી નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ દર્શાણી. પણ શક્તિ એકથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય નહીં. શક્તિને જરૂર પડી. કોની જરૂર પડી? આદિ પુરુષ શિવની. આદિ પુરુષ શિવની જરૂર પડી અને એની સાથે સમાગમ કરવો પડ્યો. એ જ ગુરુ મારા શક્તિ
ચડ્યો અને ત્રણ પુરુષ પ્રગટ કીધા, જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઉત્પત્તિ કરતા પણ સંતો જેને ત્રણ ગુણની માયા કહે છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. આ ત્રણ ગુણ ઉત્પન્ન કર્યા. ત્રણ ગુણ ઉત્પન્ન કર્યા, શિવ શક્તિએ સમાગમ કર્યો. પણ આ ઉભા કેવી રીતે રહી શકે? એટલે પાંચ તત્વની જરૂર પડી. આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, જેનું આપણું આ ખોળિયું બંધાણું છે, પાંચ તત્વનો દેહ કહેવામાં આવે છે. અને પછી આમાં શિવ શક્તિ સમાણા. તેજી ગુરુ મારા પંચે રે એ મળીને કર્યો છે આરાધ. એ શક્તિએ પ્રમોદ તેજી દીધા રે. આ ધરણી માથે નિરંજને તેથી વચન આપ્યા. જે આ દેહ છે ને એ નીરમાંથી બંધાણો છે, જેને નિરંજન કહેવામાં આવે છે. અને એમાંથી ના મન ઊભું થયું છે પાછું. અને વચને બાંધ્યું. સદગુરુ મહારાજ પાટે જાય એટલે તન, મન અને ધન પહેલા આપણી પાસેથી લઈ લે છે. તન કહેતા આપણું શરીર, આપણો દેહ. મન કહેતા તમામ સંકલ્પ વિકલ્પ કરતો આ મન, વિચારો. અને ધન કહેતા તમામ સંપત્તિ. તો સદગુરુ મહારાજ કહે છે, તન, મન અને ધન મને હોપી દીધું, તો પાછળ શું વધ્યું? ત્યારે સદગુરુ મહારાજ એને ઓળખાવે છે કે આપનારો કોઈ દિવસ હારે ન જાય. તન, મન, ધન હોપ્યું, આ ઓળખાયો. આવી રીતે ગુરુ મહારાજ નિરંજન પુરુષની ઓળખાણ કરાવે. નિજ ધર્મ કે તું કોણ છું એની ઓળખાણ કરાવી. અને તેદુનો આ ધરણી માથે ધર્મ થાપ્યો. તો આ સંસાર અને વિસ્તાર કેવી રીતે બન્યો? તો એની ઓળખાણ આપણને માર્કંડ ઋષિ આ વાણીમાં આપી છે. શું કહે છે? તેજી ગુરુ મારા નાદ રે એ બુધનો રે આવિષ્કાર. એ સંસાર પરગટ કીધો રે. એમ કરી બોલ્યા ઋષિ માર્કંડ. એ મહામંત્ર શિવજીને દીધો રે. હવે સમય ઘણો થઈ ગયો છે. મને 10 મિનિટ જ આપી હતી, પણ બધા બેઠા છે. આ બધા નોવિજન હંસ અને ગુરુમુખી અધિકારીઓ બેઠા છે. તો એક પંક્તિ લઈ તરત આપણે વિરામ આપી દેવી. તો ગુરુજી આપણને અંતરમાં કેવા વાલા હોવા જોઈએ.